ગરમા ગરમ ચૂલાના બાજરાના રોટલા ચૂલે બનાવેલા ખાવા હોય તો આવી જાવ એકદમ ફૂલ હા હે જો આ બાજુ ચાલુ જ છે પાણી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના 7:30 વાગી ગયા ને સૂરજ દાદાનો તડકો અસલનો જો આવે છે ને એટલે અહીં શિવાનીને લઈ ને ઉભી આકડી ચા દૂધ પીવરાવ્યું વીઠી હતી ને પછી મેં કીધું આજ છે ને બહુ જ ની ટાઈટ છે એટલે અહીં ઘડીક તડકે લઈને ઉભી મમ્મી વારે ફર્યા ને પપ્પા ગયા છે ખેતરમાં આકડી છે ને 8 વાગે લાઈટ આવી છે હજી ઓલા આપણે ભાગ્યવાર ભાઈને થાવ્યા ઓલી બાજુ નીક બાકી હતી અધૂરી રહી ગઈ હતી હાંજે પછી આકડી 8 વાગે તો મોટર ચાલુ કરવાની છે લાઈટ આવે એટલે તી મોર દવા છાંટતા જાહે હા ઈ પહેરાવું મોજા પહેરા ને તી ચંપલ નથી પહેરાતા એને બૂટ નથી પહેરવાની ચંપલ જ પહેરવા મોર ભાઈ દવા છાંટતા જાહે ને વાહ લગન પાણી વારવાનું છે તે હજી આવ્યા નથી પપ્પા પછી સવારમાં ચા પી ગાય દોવરાવી ને પછી છે ને ખેતરમાં વૈયા ગયા છે ઓલી બાજુ ની કાકડી પૂરી થઈ જાય ને તો પછી 8 વાગે લાઈટ આવે એટલે મોટર ચાલુ કરી દઈએ બરોબર ને કેવો રૂપારો તડકો આવે ને બાકી અમારે કુતરા હવે ચાલુ કરી દીધું જો ખાડા કરીને એમાં બેહે કુતરી એક છે ને એક ગલિયો છે તે કાલનું આમાં વાવી લીધું ને ક્યારે બાંધી લીધા ને તો કેટલે ઠેકાણે ખાડા કરી ને એ એમાં જ બેહવા જાય છે ને બપોરે તડકાના હવે ભીનું હોય છે તે ગરમી થાય બેહવા ચાહે અટાણે ટાઈટ હોય તે એમાં ખાડા કરી ને બેહે એટલે સવારને બપોરને એમાં જ બે કેટલી ઘણી જગ્યાએ ખાડા કરી નાખ્યા હજી તો કાલે મગ વાવ્યા હતા એવું છે આનું કામકાજ આ તો અમારે અહીંયા જ આ તો બેહે ગટુડી તો કેવી ટાઈટ લાગે સાજ હે કેવી ટાઈટ લાગે બહુ ટાઈટ છે ને એમ કદ ચાંદા મામા ક્યાંય તો કે સુરજ દાદા દેખાય છે ને તો શિવાની આમ ચાંદા મામા દેખી ગઈ મને કે મેં કીધું શું છે તો કે ચાંદા મામા કે ઉભી ચંપલ હરખા પહેરાવી દઉં ને શિવાની દાદીને ફરી વારવા લાગે હવારમાં એની મમ્મી માથે મને કે દાદી બાંધ્યો બાંધે ને ટોપી ઉતરાવી અટાણમાં હા જય શ્રી કૃષ્ણ સીતારામ હવાના બધાને એને જો કામ કરવું જોઈએ ઉઠીને ટાઈટ કેવી છે આજ હા ટાઈટ છે તો એ સીવું ટાઈટ લાગે નહીં સીવું નથી લાગતી એ વાત સાચી છે રાઈતે સેટર નો પહેરાવવા દે સેટર હાંજે ઉતરાવી નાખે ને હવે આ સેલી ટાઈટ ને હા હવે સેલી હો કરણ કેતા તો એ કે અમારે હમણાં તો ટાઈટું પડે કે હું કઈ શિવરાત્રી સુધી રહે પછી પાછું આમ બરફ પડે ને હા એટલે કાશ્મીર બાજુ એટલે એ વધારે આપણે ટાઈટ લાગે પાછે વચમાં જતા હા ગરમી થતી હતી અરે હમણાં તો ગરમી અમારે ઘેર હું ગઈ હતી વચમાં તો ગરમી થતી ને આ બે દિવસ થી ટાઈટું પડે બે દિવસ થી ટાઈટું પડે ક્યાંક વરસાદ વહી થઈ મમ્મી ગયા તો કાકા ને બે આઈથી પકડીને વાલા કરી લેજો હમણાં જોયું અરે વાહ રે વાહ હા હાલો અમારે નાસ્તો કરવા બેહવા કાકા દીકરીને જો અટાણમાં મસ્તી ચાલુ છે ને હવે આપણે રોટલો વઘારાઈ ગયો છે ને સૂકો રોટલો વઘાર્યો ડુંગળી વાળો જોરિયો ને ચા એ બની ગયો તો હવે નાસ્તો કરી લઈએ હાલો તમારે નાસ્તો કરવો હોય તો શિવાની રોટલો તો ઠરી ગયો હાલો ખાવા માંડો હા ખાવા માંડો એને ટાઢો રોટલો મમ્મી ઉપાડ્યો હા એ મેં લીધો એટલે એને લીધો હા મમ્મી કે મારે સૂકો રોટલો એક વઘારી ગયેલ નથી ખાવો તે દહીં સુરબાલે હા દહીં રોટલો ખાવો
દહીં ને રોટલો ખાવો છે. હમ ટાઢો રોટલો મજા આવે દહીંને દહીં મજા ખાવા, હા સુરીને મજા આવે ખાવા. મારા ભાવેશભાઈ ને જીવો હાલે કા ભાવેશભાઈ? ચા લીધો પણ હવે ચા મને બહુ નહીં આવે, દહીં પાછું લેવું છે. અટાણે ખાઈ નીકળી જવાનું હોય 5 વાગે પછી કા. અગિયાર વાગી ગયા ને હું આવી હતી ખેતરમાં ઓલા ભાઈને ડબ્બો દેવા. પપ્પા કે ત્યાં કે બેહવા નથી કે ડબ્બો દેતી આવી કે ડબ્બો ઊંધો વારીને એની માથે કે બેસે. તી પપ્પા દીકરો છે ને તી વારાફરથી ઘડીક ઘડીક દવા છાંટે ને ઘડીક ઘડીક બે વારાફરથી પાણી વારે એટલે પોરોય ખવાઈ જાય. અટાણે પેલું પાણી છે તે જરીક વારે લાગે ધીરે ધીરે અંદર ઉતરે એટલે તો પેલું પાણી ચાલુ છે ને જો 8 પી ગયા છે. હવે 8 વાગ્યાની લાઈટ આવી, 8 પી ગયા છે. બે વચ્ચે નીક નાખી છે કેમ કે વાં સુધી આપણે જો વાં સુધી કરીએ ને ક્યારા તો બહુ લાંબા થઈ જાય એટલે આ વખતે અહીં વચ્ચે નીક નાખી. નીક એટલે કે ધોર્યો આ બાજુ પાર્યું તો છે ને પી જાહે. હવે આ બાજુ હવે કાલ વારો આવે કે ખબર નહીં, આજ હવે લાઈટ રે એ પ્રમાણે ખબર પડે એટલે જોઈએ. હવે આ પાર્યું તો પી જાહે, આ બાજુનું જોઈએ લાઈટ રે એ પ્રમાણે, નકર પછી કાલે વારો આવશે. હું આવી લુગડા પલારીને આવી છે. લુગડા જો હવે ધોવા બેહવું અને ચા પાણી તો કયું ના દેવાઈ ગયા છે. અમારે જો રોટલા ઘડવાનું ચાલુ છે. મમ્મીએ ટમેટાનું શાક બનાવ્યું, ગાજરનો સંભારો બનાવ્યો. મેં કીધું લાવો રોટલા ઘડ નાખું. હું બેઠી રોટલા ઘડવા અને મમ્મી ગયા હવે શિવને લેવા. મમ્મીને ઘેરથી શિવને લેવા ગયા. પપ્પાએ જો આકડી બપોરા કરી લીધા ને અમારે આકડી રોટલા થઈ જાય એટલે બપોરા કરવા બેસી જઈએ. ને હાલો તમારે ગરમા ગરમ ચૂલાના બાજરાના રોટલા ચૂલે બનાવેલા ખાવા હોય તો આવી જાવ. ગયા બાજરાના રોટલા ને આમાં જો ટમેટાનું શાક અસલનું છે ખાટું ખાટું, ને આમાં ગાજર મરચાંનો સંભારો, ને આપણે અસલનું ઘરનું રૂપારું ગાયનું દહીં છે મીઠું, ને આમાં છે છાશ. હે શિવાની તો આવી ગઈ. દાદીની પેલા થઈ ગઈ. ક્યાં દાદી? દાદી તો જે વારિયા. હા ઈ દોડી જ આવે. વાહ રે વાહ શિવું. એ શિવું આડી વાઈટું બનાવે છે. આડી વાઈટું. હા દિવાળી ઉજવવાની હશે શિવ. હે મમ્મી બેઠા વાઈટું બનાવવા. વાઈટું મમ્મી કે કરી ને પલારી દઈએ. ત્યાં તો શિવય બેહી ગઈ કા. હા એને એવું બહુ ગમે. પાછા તો મમ્મીએ પલોઠી વારી હતી આકડી લાંબો પગ કર્યો તો એને કર્યો એમ જ. હા મમ્મી એને ચોટી આજ કેમ છે બાકી? ઢીંગી જેવી ચોટી છે. તેલ નાખવાનું. એમાં થયું એવું મમ્મી કે આજ માથું નતું ધોવાનું પણ છે ને હું ગરમ પાણી કાઢવા ગઈ ને ધોવાનું હાબુ હાથમાં આવી ગયો. લુગડા ધોવાના હાથમાં હાબુ આવી ગયો ને હું પાછી ગઈ ને પાણી ગરમ લઈને તો ઈ તો માથામાં મોઢા આગળ દઈને બેઠી હતી ટાટું પાણી નાખીને માથામાં. પછી મેં કીધું ધોવું જો પછી શેમ્પુ નાખીને ધોઈ દીધું. નકર તા આગળ 2 દી પહેલા ધોયું હતું માથું. હા
હાબુ દેખી જાય એટલે પૂરું. હાબુ દેખી જાય એટલે પૂરું. પછી ધોયું માથું થી. હવે અટાણે જો આકડી એમને એમ ચોટી બાંધી હતી. હવે મોડેક થી નાખું તેલ. શિવું દાદી કેમ બનાવે છો વાઈટું છો? કેમ બનાવે છો? એમ ન આવડે કાં શિવ? શિવ ને તો આમ આવડે. પાણી વાર વાત કરી ના જોજો હમણાં શિવું જોયું દિવેલી રાખવો પાહે. શિવુની વાઈટ નો મમ્મી એક દીવો તો લગભગ 2 કલાક હાલી જાહે. હા જયજી ભગવાન ને કરી દેજો દીવો હને. ચાડિયું કરે થી. હા બોલો એકદમ ફૂલ. હા હા જો હું થોડુંક સિલાઈ કામ કરતી હતી. આપણે ઓલા નવા કપડા લીધા ને ડ્રેસ લીધા હતા ને એમાં સ્લીવ ચડાવવાની હતી એટલે ચડાવતી હતી પણ થોડુંક અધૂરું રહી ગયું કામ. કેમ કે અવાજ આવતો હતો એટલે શિવાની એ જરીક વેલેરી ઉઠી ગઈ ને પછી તો એ વાઈટું કરવા લાગતી હતી દાદી પાસે બેઠી બેઠી. મમ્મીને બેઠી બેઠી વાઈટું કરવા લાગતી હતી જય ભગવાનની. ને પછી થોડીક વાર કર્યું તા કયુંની લાઈટ વહી ગઈ એટલે હવે શિવાનીને કહું હાલ આપણે બાયણે ઘડીક વાર રમી લઈએ. તી મારી મોર નીકળી ગઈ બારબાન ના ઉખેર મારો જો કર્યો આખું ખાનું ઉડાડી નાખ્યું. રીલ ને બોબીન ને બધું ઉડાડી નાખ્યું એમાંથી. હવે પછી હમું કરી થોડુંક કામ બાકી છે ને એ પતાવી લઉં ને પછી બધું હમું મૂકી દે. ઘડીક લાઈટની વાટ જોઉં નકર પછી હાંજે વાત. ને એની લીધા બેટ દડો લીધા. જો હવે મને ના નેવરી થવા દઈ. મમ્મી ગયા તા ગદપ વાટવા. ગદપ વાટીને આવી ગયા છે. એ કરે નિરણ. પપ્પાએ ગાયને અંદર બાંધી દીધી. બૈદાને બેયને ટાટો પવન નીકળો ને આપણે હવે સ્વેટર પહેરી લઈએ તો સારું રહી. ને તે નાસ્તો કરીને હજી મોટું નથી થયું. આમ જોતે નાસ્તો કરીને મોટું નથી થયું. જવાબ નથી દેતી. જોતે નથી રમવું મારે નથી રમવું. ચાલો મારે નથી રમવું. ના અહીંયા આવીને મને વાલા કરી જા નકર મારે રમવું નથી. હાલ કર વાલા ઊંચી થા તું ઠેકડો માર તો હું નીચે બેહું. કેટલી વાર વાલા કરી વાલા ઈ કે પેલા મલક વાર. હજી અવાજ નથી આવ્યો હરખો. બસ લે હું મારો બટિયો હું તને કરી લઉં પછી રમીએ. કે ન દીકો મમ્મા નો કે બોલતી મમ્મા અહીંયા એકવાર કહી જા. પાછી કહી જા મમ્મા. હવે આપણે છે ને સ્વેટર તો પહેરી લીધું. ટાઈટ વરી ગઈ એકદમ ની. હમણાં તો બહુ ટાઈટ લાગે તો સ્વેટર પહેરી લીધું. શિવાની સ્વેટર પહેરાવી દીધું. ટોપી પહેરાવી દીધી ને ઈ કાકો દીકરી ગયા ખેતરમાં ચક્કર મારવા. ને પાછું શું છે કે પાયેલું હોય ને ખેતરમાં પાણી વારેલ એટલે વધારે ટાઈટ લાગે. તો એક પારિયું છે ને પૂરું પીધું નથી. મગ પીવરાવાળા નથી કેમ કે પેલું પાણી હોય એટલે અંદર ઉતરતું જાય એટલે વાર લાગે. તો ચોલી બાજુ બતાડું થોડાક ક્યારા વચ્ચે રહી ગયા છે. તો હવે કાલે સવારે પાછું ચાલુ કરશું. ને આ બાજુ તો આખું હજી બાકી છે. તો લગભગ હજી કાલ ને પ્રમદી થઈ જાહે. આખાઈ મગ પેલું પાણી પી લે ને તા છે ને 3 અગદી તો થઈ જ જાહે. જો આ બાજુ ચાલુ જ છે પાણી. આ બાજુ બાકી છે એટલા ક્યારા ને ઓલી બાજુ પીવરાવાઈ ગયું છે. હાલ ઘરે હાલ જોઈ લે ઉભો રહેતો. તને બહુ ખંજવાર આવે તે હાલ ઘેર. અહીં ખાડા પાડતો ખેતરમાં. હાલ અલે લે ઉભો રહેતો. હાલ એ આવે ગલિયા. હાલ એનો પગ દુખતો લાગે છે જરાક લંગડો હાલે.